નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જો કોઈ સ્ત્રી સતત તમારા વિશે વિચારે, તમારી સાથે 3 વિચિત્ર ઘટના બનવા લાગે તો ફક્ત એક વાર્તા નથી। તો મિત્રો, તમે માનો કે ન માનો તો વિડીયોને અંત સુધી જોતા રહો, કારણ કે ત્રીજી ઘટના તમને ધ્રુજાવી નાખે। જુઓ મિત્રો, આ દુનિયા દેખાય છે તેના કરતાં ઘણી બધી વધુ રહસ્યમય છે। આપણે બધા જ અદૃશ્ય ઉર્જાના છાળા દ્વારા જોડાયેલા છીએ। જ્યારે કોઈ પણ સ્ત્રી વારંવાર કોઈ પુરુષ વિશે વિચારે છે, ઊંડી લાગણીઓ સાથે એક અનોખી પ્રક્રિયા શરૂ થાય છે, તો આ ફક્ત કલ્પના નથી હોતી। આ ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રમાં ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટનો નામનો એક સિદ્ધાંત છે, જે જણાવે છે કે બે વસ્તુઓ એકબીજાથી દૂર હોવા છતાં પણ એકબીજાને પ્રભાવિત પણ કરી શકે છે। અને આ વૈજ્ઞાનિક સિદ્ધાંત જણાવે છે કે એકવાર બે કણો જોડાય છે તો ભલે ગમે તેટલા દૂર હોય, પરંતુ એકમાં ફેરફાર તરત જ બીજાને અસર કરે છે। તેવી જ રીતે જ્યારે કોઈ પણ તમારા વિશે વિચારે છે, ત્યારે તેમની બધી જ ઉર્જા તમારા સુધી પહોંચે છે। આપણે બધા એક જ ઉર્જા ક્ષેત્રનો ભાગ છીએ, અને આપણા વિચારો આ ક્ષેત્રમાં લહેરો પેદા કરે છે। હવે પ્રશ્ન એ છે કે પુરુષને કેવી રીતે ખબર પડે સ્ત્રી તેના વિશે શું વિચારે છે? તો ચાલો આપણે આ 3 ચિહ્નોનું વિગતવાર અન્વેષણ કરીએ, જે તમને દેખાશે। પહેલું છે અચાનક અસ્વસ્થતાની લાગણી અને સ્ત્રીનો વિચાર। તમે કામમાં વ્યસ્ત છો, ઓફિસમાં બેઠા છો, કામ કરી રહ્યા છો અથવા ઘરે કંઈક કરી રહ્યા છો, બધું જ રાબેતા મુજબ ચાલી રહ્યું છે, અને અચાનક કોઈ દેખાતી કારણ વગર તે સ્ત્રીનો ચહેરો તમારા મગજમાં ચમકી જાય છે। તમે આશ્ચર્ય પામશો કે આ ક્યાંથી આવ્યું, કંઈક બીજું વિચારી રહ્યો હતો। તો પછી મિત્રો, મને અચાનક તેણીની યાદ કેમ આવી રહી છે? તમે તેને ભૂલી જવાનો પ્રયાસ કરો છો, તમે તમારું ધ્યાન હાથ પરના કાર્ય પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો છો, પરંતુ મિત્રો, વિચાર પાછો આવતો જ રહે છે। એવું લાગે છે કે કોઈ તમારા મનમાં દરવાજા પર વારંવાર ખટખટાવી રહ્યું છે, અને તમને તમારા જ હૃદયમાં એક વિચિત્ર ખેંચાણ અનુભવાય છે, અને એક બેચેની છે, જાણે કોઈ પણ તમને અદૃશ્ય દોરાથી ખેંચી રહ્યું છે। અને ક્યારેક એવું લાગે છે કે તમારે તરત જ તેની સાથે વાત કરવી જોઈએ, તમારે તેને ફોન કરવો જોઈએ, અને તમારે તેને મેસેજ પણ કરવો જોઈએ। આ કોઈ જ સંયોગ નથી મિત્રો। જ્યારે કોઈ પણ સ્ત્રી તમારા વિશે ઊંડાણપૂર્વક વિચારે છે, ત્યારે તેના વિચારો ઉર્જાના મોજાની જેમ ફેલાવા લાગે છે। કલ્પના કરો કે જ્યારે પણ તમે શાંત તળાવમાં પથ્થર ફેંક્યો છો, ત્યારે લહેરો દૂર દૂર સુધી ફેલાય, તેવી જ રીતે તેના વિચારો ઉર્જાના તરંગો બનાવે છે, અને આ તરંગોને અંતરની પરવાહ નથી, તે તમારા સુધી પહોંચે છે। તમારું અર્ધજાગૃત મન આ સંકેતોને પકડે છે। તમારી સભાન મન પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે, પરંતુ તમારું અર્ધજાગૃત મન હંમેશા જાગૃત રહે છે। તે એવા સંકેતો ઉપાડે કે જે તમારું સભાન મન નથી લઈ શકતું। તે આપણી આસપાસ ફરતી ઉર્જાઓને અનુભવે છે। જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમારું મન સૌથી ખુલ્લું હોય છે, તે સૌથી વધુ ગ્રહણશીલ હોય છે। એ સમયે તમારા મનની આસપાસની દિવાલો પડી જાય છે, અને તમારા વિચારો, તમારું તર્ક, તમારા શંકાઓ બધું સૂઈ જાય છે, અને પછી ઉર્જા સરળતાથી તમારી સુધી પહોંચી શકે છે। જો કોઈ પણ સ્ત્રી પ્રેમ, ચિંતા અથવા તો અન્ય કોઈ પણ ઊંડી લાગણીઓ એની સાથે તમારા વિશે વિચારી રહી હોય, તો મિત્રો, તેની ઉર્જા રાત્રે તમારા સપનામાં પ્રવેશ કરે છે। જ્યારે તમે સૌથી ખુલ્લા હોય, તમે તેને વિવિધ સ્વરૂપોમાં જુઓ છો। ક્યારેક તે તમારી સાથે વાત કરી રહી છે, લાંબી વાતચીત થાય છે, ક્યારેક તે તમારી સામે ઊભી છે, હસી રહી છે, કંઈક બોલી રહી નથી, પણ તેની આંખો ઘણું બધું કહી જાય છે। અને ક્યારેક તમે બંને ક્યાંક ફરવા જઈ રહ્યા હોય, અને ક્યારેક તમે કોઈ પણ જૂની જગ્યાએ હોય છો જ્યાં તમે પહેલાં સાથે ગયા હતા, અને ક્યારેક તમને ફક્ત તેની હાજરીનો જ અનુભવ થાય છે। તે તમને દેખાતી નથી, પણ તમે જાણો છો કે તે નજીક છે। અને ધ્યાન આપો, આ તમારા બધા જ સપના સામાન્ય સપનાઓથી સંપૂર્ણપણે અલગ હોય છે। સામાન્ય સપના અસ્પષ્ટ છે,
તે ધૂંધળા છે. તમે જાગો છો અને થોડા સમય પછી તેમને ભૂલી પણ જાઓ. પરંતુ આ સપનાઓ અલગ છે. તેમાં એક અલગ જ અસ્પષ્ટતા છે, એક અલગ જોમ, જે રંગો વધુ આબેહૂબ લાગે, અવાજ વધુ સ્પષ્ટ રીતે સંભળાય, લાગણીઓ વધુ ઊંડી. જાગ્યા પછી પણ તમે તેમને ભૂલી શકતા જ નથી. અને તે ચહેરો તમારી આંખો સામે ચમકતો રહે છે. તે અવાજ તમારા કાનમાં ગુંજતો રહે છે. તે લાગણી તમારા દિલમાં રહે છે. બધું જ એટલું વાસ્તવિક લાગે છે કે તમે ક્ષણિક રીતે મૂંઝવણમાં પડી જાઓ છો. શું તે ખરેખર બન્યું હતું કે તે ફક્ત એક સ્વપ્ન હતું? તમે તમારા પલંગ પર બેસો અને તમારી આંખોને ઘસો અને વિચારો કે તે કેટલું વાસ્તવિક લાગ્યું. આવું એટલા માટે થાય છે કારણ કે તે ફક્ત તમારી કલ્પના નથી, પરંતુ ઉર્જાનું વિનિમય છે. જ્યારે તે તમારા વિશે વિચારે છે, ત્યારે તેની ઉર્જા તમારા સપનામાં તેની છબી બનાવે છે. અને જ્યારે આ સતત થાય છે, જ્યારે તે દરરોજ તમારા વિશે વિચારે છે, ત્યારે તે દરરોજ તમારા સપનામાં દેખાવા લાગે છે. ક્યારેક એ જ સપનું વારંવાર આવે છે. તમે દરરોજ રાત્રે એ જ દ્રશ્ય જુઓ છો, એ જ વાતચીત. ક્યારેક તમારા સ્વપ્નમાં કંઈક કહે છે અને સંદેશ છોડી દે છે. અને જ્યારે તમે સવારે ઉઠતા હોય ત્યારે તમને આશ્ચર્ય થવા લાગે છે કે શું તે ખરેખર મને કંઈક કહેવા માંગે છે, કે શું તે મને બોલાવે છે, રાહ જુએ છે. તો મિત્રો, ત્રીજી ઘટના હજુ બાકી છે અને સૌથી આઘાતજનક અને રહસ્યમય છે. પણ પહેલાં મને કહો કે શું તમારી સાથે આવું ક્યારેય બન્યું છે? શું કોઈ અચાનક ધ્યાનમાં આવ્યું કે શું તમે ક્યારેય તમારા સ્વપ્નમાં કોઈને જોયા? જો એમ હોય તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવો. અને જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને મિત્રો લાઈક જરૂરથી કરી દેજો. અને જુઓ, તમારા એક લાઈકથી અમને ખબર પડે છે કે તમને આ રહસ્યમય વિષયોમાં વધુ પડતો રસ છે, અને તે અમને આ જોવામાં વધુ વિડીયો બનાવવા માટે અમને પ્રેરણા પણ આપી જાય છે. અને જો તમે પણ નવા છો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં, કારણ કે અમે આવા રસપ્રદ અને રહસ્યમય વિષયો પર વિડીયોઝ બનાવતા જ રહીએ છીએ. હવે ચાલો મિત્રો, ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશે આપણે જાણી લઈએ કે જેમ હું કહી રહ્યું છું, સ્વપ્ન કોઈ સરળ વસ્તુ નથી. પ્રાચીન કાળથી લોકો સ્વપ્ન અને સંદેશો માનતા આવ્યા છે. દરેક સતીમાં, દરેક ધર્મમાં, દરેક પરંપરામાં સ્વપ્નાઓનું ખાસ મહત્વ રહ્યું છે. શા માટે? કારણ કે સ્વપ્ન આપણને બતાવે કે જે આપણું સભાન મન જોઈ શકતું નથી. જો કોઈ તમારા સ્વપ્નમાં સતત દેખાઈ રહ્યું છે, ખાસ કરીને એવી સ્ત્રી જેની સાથે તમારો ઊંડો સંબંધ છે અથવા તો હતો, તો મિત્રો તમે સમજી લો કે તે તમને અર્ધજાગૃત સ્તરે બોલાવી રહી છે. અને તેના વિચારો એટલા તીવ્ર, એટલા શક્તિશાળી છે કે તેઓ તમારી સુધી દુનિયામાં પ્રવેશી ગઈ છે, સૌથી ઊંડા સ્તરોને સ્પર્શી રહી છે. ક્યારેક તમે સવારે જાગો છો અને આખા દિવસ તે સ્વપ્ન વિશે તમે વિચારો તો તમે કામ પર છો, પણ તમારું મન ત્યાં જ અટવાયેલું રહે છે. તમે લોકો સાથે વાત કરી રહ્યા છો, પણ તમારું ધ્યાન બીજે જ કંઈક ભટકી રહ્યું છે. તે સ્વપ્ન એટલું જીવંત હતું, એટલું વાસ્તવિક લાગ્યું કે તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. અને તમને આશ્ચર્ય થાય છે કે શું તે ખરેખર બન્યું હતું, કે શું તે ફક્ત એક સ્વપ્ન હતું. અને જ્યારે તે વારંવાર બને, ત્યારે દરરોજ અથવા દરેક બીજા રાત્રે સમજો કે તે સ્ત્રી તમારા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપમાં હાજર છે. ભલે તે શારીરિક રીતે દૂર હોય, અને ક્યારેક તમારા સ્વપ્નમાં તે રડી રહી હોય, અને તમે ચિંતિત થઈને જાગી જાઓ છો અને તમને આશ્ચર્ય થાય છે કે શું તે ઠીક છે, શું તેને કંઈક થયું છે. અને પછી તમે તેને કહેવાનું વિચારો છો. આ તમારી ઊર્જા છે જે તેની ઊર્જા સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે. અને ક્યારેક તમારા સ્વપ્નમાં તે ખૂબ જ ખુશ છે અને તમે પણ ખુશ અનુભવો છો. આ બધા જ સંકેતો છે કે તે તમારા વિશે વિચારી રહી છે. અને હવે ત્રીજી અને સૌથી અવિશ્વસનીય ઘટના આવી શકે છે, જે કદાચ તમને સૌથી વધુ આશ્ચર્યચકિત કરશે. જ્યારે કોઈ પણ સ્ત્રી તમારા જ વિશે ઊંડાણપૂર્વક, તીવ્રતાથી દરરોજ દરેક ક્ષણે વિચારે છે, ત્યારે અચાનક એવા સંજોગો ઉદ્ભવે છે કે તમે બંને એકબીજા સામે આવી જાઓ છો.
અને તમે જોયું હશે કે તમે અચાનક તેની એવી જગ્યાએ મળો છો કે જ્યાં મળવાનો કોઈ પ્લાન જ ન હતો, કોઈ પણ કારણ ન હતું. તમે બજારમાં છો અને તે અચાનક જ ત્યાં દેખાય છે. તમે એક મિત્રને મળવા જઈ રહ્યા હતા અને સંયોગથી તે પણ ત્યાં જ છે અને તમે ટ્રેનમાં બેઠા છો અને તે એ જ ટ્રેનમાં મુસાફરી કરી રહી છે. તમને લાગે છે કે કેવો વિચિત્ર સંયોગ છે, અથવા તે તમને અચાનક ફોન કરે છે અથવા મેસેજ કરતી હોય, અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે જ ક્ષણે થાય છે જ્યારે તમે તેના વિશે વિચારી રહ્યા હતા. તમે તમારા ફોન તરફ જોઈ રહ્યા છો, વિચારી રહ્યા છો કે તેને ફોન કરવો કે નહીં, અને તે જ ક્ષણે તેનો ફોન આવી શકે છે. તમે તેને મેસેજ કરવા જઈ રહ્યા છો અને તમે તેમ કરી શકો તે પહેલાં તે ત્યાં પહોંચી જાય છે. આને સિંક્રોનિસિટી કહેવાય છે, જેનો અર્થ એવો થાય છે કે અર્થપૂર્ણ સંયોગ. પરંતુ મિત્રો, આ કોઈ સંયોગ જ નથી. આ દુનિયામાં કાર્યરત એક ઊંડો ફાયદો છે. સ્વિસ મનોવૈજ્ઞાનિક કાલ્ઝો આના પર વ્યાપક સંશોધન કર્યું કે તેમણે તેમના જીવન દરમિયાન આવા હજારો કિસ્સાઓનું તેમને અવલોકન પણ કર્યું અને રેકોર્ડ પણ કર્યું. તેમણે જોયું કે જ્યારે કોઈ પણ બે લોકો વચ્ચે ઊંડો ભાવનાત્મક જોડાણ હોય છે, જ્યારે બંને એકબીજા સાથે ઊંડા સ્તરે જોડાયેલા હોય છે, અને જ્યારે કોઈ પણ એક વ્યક્તિ બીજા વિશે તીવ્રતાથી વિચારી રહ્યો હોય, ત્યારે કુદરતી દુનિયામાં કંઈક એવું જ બને છે કે તેમના રસ્તાઓ આપમેળે જ એકબીજાની સાથે અલગ અલગ થઈ જાય છે. અને આ કોઈ પણ પ્રકારનો જાદુ નથી, તે ઉર્જાનું વિજ્ઞાન છે. તમને કદાચ આશ્ચર્ય થશે કે આ કેવી રીતે શક્ય છે. કોઈના વિચારો સંજોગોને કેવી રીતે બદલી શકે. તો સાંભળો, આ દુનિયામાં ઉર્જાનું એક વિશાળ અદૃશ્ય જાળું ફેલાયેલું છે, અને આ જાળું આપણને બધાને જોડે છે. અને આપણા વિચારો અને આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ અને આ ઉર્જાનો મોટો ભાગ છે, બધું જ આ જાળામાં તરંગો બનાવે છે. અને જ્યારે કોઈ પણ સ્ત્રી તમારા વિશે વિચારે, ત્યારે તે પોતાની ઉર્જાને એક ચોક્કસ દિશામાં કેન્દ્રિત કરે છે, પોતાની ઉર્જાને એક ચોક્કસ આવર્તન પર મોકલે છે. અને આ ઉર્જા ફક્ત તમારા સુધી જ પહોંચતી નથી, પણ તમારી આસપાસના સંજોગોને પણ પ્રભાવિત કરે છે. આ ઉર્જા તમારા નિર્ણયોને પ્રભાવિત કરે છે, તમારી દિશાને પ્રભાવિત કરે છે. તમે ક્યાંક બીજા માટે જઈ રહ્યા છો અને અચાનક જ તમારું મન બદલાઈ જાય છે. તમે વિચારો છો કે ના, તો પહેલાં હું આ બીજી જગ્યાએ જઈશ અને પછી અચાનક હું તેને ત્યાં મળી જઈશ. તમને આશ્ચર્ય થશે, પરંતુ મિત્રો, તમારા મનમાં આ પરિવર્તન પણ તેની ઉર્જાનો પ્રભાવ હતો. તેના વિચારો અર્ધજાગૃતપણે તમને તે દિશામાં ફેરવી દે છે જ્યાં તે હતી, અથવા તો તમે તેના વિશે વિચારી રહ્યા છો. તમે ઊંડાણપૂર્વક વિચારી રહ્યા છો અને તે જ ક્ષણે તે ફોન કરે છે. તે પણ તમારા વિશે વિચારી રહી હતી અને તમારી ઉર્જા એક થઈ ગઈ. બંને એક જ ફ્રીક્વન્સી પર હતા અને તેથી એક જોડાણ હતું. અને આ ઘટના વધુ વખત એવા લોકોમાં જોવા મળે છે કે જેઓ એકબીજાને ઊંડાણપૂર્વક જાણે છે, જેઓ પ્રેમમાં છે, જેમનો ઊંડો ભાવનાત્મક જોડાણ છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ બે લોકો જોડાયેલા હોય છે, અને ત્યારે તેમની ઉર્જા પણ દિલથી જોડાયેલી હોય છે, અને જ્યારે કોઈ પણ એકની ઉર્જા વધે છે, ત્યારે બીજો આપમેળે જ તેમના તરફ ખેંચાવા લાગે છે. હવે વિજ્ઞાન વિશે વાત કરીએ કે કેલિફોર્નિયા યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલા ખૂબ જ મહત્વપૂર્ણ સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ પણ બે લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે, ત્યારે તેમના મગજના બધા જ તરંગો સમાન બની જાય, ભલે તેઓ એક જ રૂમમાં હોય છે કે હજારો કિલોમીટર દૂર. તેમના મગજના વિદ્યુત તરંગો સમાન પેટર્ન બતાવવાનું શરૂ કરી દે છે. આને ન્યુરલ સિંક્રોનાઇઝેશન કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ઇઝી મશીનથી આ માપ્યું હતું, અને તેઓએ બે લોકોને અલગ અલગ રૂમમાં મૂક્યા અને જોયું કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ બીજા વિશે તીવ્રતાથી વિચારી રહી હતી, ત્યારે બીજું વ્યક્તિના મગજમાં સમાન તરંગો ઉત્પન્ન થઈ રહ્યા હતા. આ એક કાલ્પનિક નથી, તે વૈજ્ઞાનિક હકીકત છે. અને આનો અર્થ એ છે
કે આપણા મગજમાં અદૃશ્ય રીતે એકબીજા સાથે જોડાયેલ હોય છે. આપણે બધા જ એક વિશાળ નેટવર્કનો ભાગ છીએ. જ્યારે કોઈ પણ તમારા વિશે વિચારે છે ત્યારે તમારું મગજ તે સંકેતોને પકડી લે છે. અને તો મિત્રો, આજનો આ વિડીયો હવે આપણે અહીં જ પૂર્ણ કરી દઈએ છીએ. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો આ વિડીયોને તમે લાઈક અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. જો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.